નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે અવારનવાર અવનવા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ આવીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક ખૂબ જ મહત્ત્વનો એવો ટૉપિક જોઈશું. તે છે લેખન શુદ્ધિ, વાક્ય શુદ્ધિ. મિત્રો, આ જે ટૉપિક છે એ બે રીતે પરીક્ષામાં ઉપયોગી છે. નંબર 1, MCQ પ્રકારની જે પરીક્ષા છે એમાં એ ઉપયોગી છે. તેમજ જે લેખન શુદ્ધિ, જેમાં ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી, PSIની પરીક્ષા હોય, GPSC 1-2 કે CCEની મુખ્ય પરીક્ષા હોય, એ માટે લેખન શુદ્ધિ માટે આ ટૉપિક એ ખૂબ જ અગત્યનો છે. એટલે વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, વાક્ય શુદ્ધિ. આજે આપણે નિયમ નંબર 1 જોઈશું. કોઈની નિંદા કરવી એ સારી નહીં, તો ભાષાકીય રીતે આ વાક્ય એ અશુદ્ધ છે. રાઈટ? એને આપણે સુધારીએ. કોઈની નિંદા કરવી એ સારું નહીં, તો આ એ શુદ્ધ વાક્ય થયું. એ જ વાક્યને આપણે ફરી આ રીતે પણ સુધારી શકીએ. કોઈની નિંદા કરવી એ સારી વાત નહીં, આ પણ શુદ્ધ થયું. બીડી પીવી એ સારી નહીં, તો આ વાક્ય ભાષાકીય રીતે અશુદ્ધ છે. બીડી પીવી એ સારું નહીં, આ શુદ્ધ. અને બીજી રીતે સુધારવું હોય તો બીડી પીવી એ સારી વાત નથી, તો આ શુદ્ધ થયું. આમાં કયો નિયમ છે? જોઈએ નિયમ. હા, નિયમ એ છે કે શબ્દ સમૂહ કે ઉપવાક્ય માટે જ્યારે એ સર્વનામ આવે તો એના પછી નાન્યતર જાતિનું વિકારી વિશેષણ આવે છે. ધ્યાનમાં એ રાખવાનું છે કે કર્તા તરીકે જ્યારે શબ્દ સમૂહ કે ઉપવાક્ય માટે એ સર્વનામનો ઉપયોગ થાય તો એના પછી આવતું જે વિશેષણ છે, વિકારી વિશેષણ, એ નાન્યતર જાતિનું આવે છે. એટલે કે સારી નહીં સારું. એકાદ બે ઉદાહરણો આપણે અહીંયા વાક્યો સુધારવા માટે આપે છે. કોઈની ચાડી ચુગલી કરવી એ સારી નહીં, તો શું થશે? કોઈની ચાડી ચુગલી કરવી એ સારું નહીં, અથવા તો એ સારી વાત નહીં અથવા નથી એમ પણ આવે. કોઈની જાહેરમાં ફજેતી કરવી એ સારી નહીં, તો અહીંયા પણ શું થશે? એ સારું નહીં. કોઈની જાહેરમાં ફજેતી કરવી એ સારું નહીં. પરીક્ષામાં ચોરી કરવી એ સારી નહીં. પરીક્ષામાં ચોરી કરવી એ સારું નહીં. કોઈની પીઠ પાછળ છરી ભોંકવી એ સારી નહીં, તો એ શું આવશે? એ સારું નહીં. કોઈની પીઠ પાછળ છરી ભોંકવી એ સારું નહીં. રાઈટ? અહીંયા ધ્યાન રાખો કે ઉપર અનુસ્વાર છે, કારણ કે સારું અને સારું બંનેમાં તફાવત છે. આ સારું એટલે સુંદર, સરસ, અને આ સારું એટલે માટે. આ નામ યોગી અવ્યય છે. રાઈટ? ખ્યાલ આવ્યો? હા મિત્રો, બાકીના જે વાક્યો છે એ જોઈએ. દરેક બાબતે હાજી હા કરવી એ સારી નહીં, તો શું થશે? દરેક બાબતે હાજી હા કરવી એ સારું નહીં. રાઈટ? દરેક બાબતે હાજી હા કરવી એ સારી બાબત નથી અથવા સારી વાત નથી, એમ પણ તમે લખી શકો. કાલની ચિંતા આજે કરવી એ સારી નહીં, તો કાલની ચિંતા આજે કરવી એ સારું નહીં. રાઈટ? એટલે આ રીતના એ સુધરી શકશે. બાકીના 4 વાક્યો છે એ વાક્યો તમારે જાતે સુધારવાના છે અને કોમેન્ટમાં જણાવવાનું છે.
જોઈએ આગળનો મુદ્દો. પરીક્ષાની તૈયારી માટે અક્ષરના આ ખૂબ જ ઉપયોગી એવા વ્યાકરણના પુસ્તકો છે અને આ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.